हेलो मित्रों, केम छो बधा? आई एम पृथ्वीराज वाला वेलकमिंग यू ऑन योर यूट्यूब प्लेटफॉर्म જ્ઞાન લાઈવ એન્જિનિયરિંગ. ક્લાસ 3 અથવા તો સુપર ક્લાસ 3ની એક્ઝામ જે પણ મિત્રોને 2025ની અંદર જે આવનારી પરીક્ષાઓ છે એને ક્લિયર કરવી છે, એના માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે અત્યારથી તૈયારી શરૂ કરવાની. હવે તમારી તૈયારી જે છે એ શરૂ કરવામાં અમે તમને થોડો બૂસ્ટ આપવા માટે થઈને એક સ્કોલરશિપ ટેસ્ટ લઈને આવ્યા છીએ. આ સ્કોલરશિપ ટેસ્ટ એટલે કે CQT એટલે કે સિવિલ ક્વોલિફાઈંગ ટેસ્ટ. મિત્રો, જો લડવું છે તો શિદ્દતથી લડવું પડે છે, બરાબર છે. એમાં કોઈ જ પ્રકારની ચીટિંગ નથી ચાલતી, ના તો કોઈની ફેવર ચાલે છે. એટલા માટે બધાને ફેર ચાન્સ મળી રહે એના માટે થઈને આપણે એક ઓનલાઈન એક્ઝામ MCQ બેઝ એક્ઝામ કન્ડક્ટ કરી છે, એટલે કે CQT, જેની અંદર તમને 51 લાખ રૂપિયા જે છે એની સ્કોલરશિપ આપવાની છે. એટલે કે જે પણ મિત્રો આ એક્ઝામની અંદર અપિયર થાય છે એ બધાને કંઈક ને કંઈક જે છે ડિસ્કાઉન્ટ ફીસની અંદર મળવાનું છે, બરાબર છે. ઓલરેડી જો તમે વિડીયો નથી જોયો તો સિક્યુરિટીનો ડિટેલ વિડીયો મેં બનાવેલો છે. આ વિડીયો હું એટલા માટે બનાવું છું જેથી કરીને તમને એક રિમાઇન્ડર આપી શકું કે સિક્યુરિટીની ડેટ નજીક છે અને ઘણા બધા મિત્રોની એક રિક્વેસ્ટ હતી. એ રિક્વેસ્ટ જે છે એને ધ્યાનમાં રાખીને આ વિડીયો ફરીથી મારે બનાવવો પડ્યો છે. તો જે પણ મિત્રો અપકમિંગ એક્ઝામની પ્રિપરેશન કરે છે અને તમારે પ્રિપરેશનની અંદર એક બૂસ્ટ જોઈએ છે, ખાલી એક જ થ્રસ્ટ જોઈએ છે અને તમે તમારી ઓર્બિટની અંદર ફરવા મળો, બરાબર છે. એટલે કે પ્રિલિમની ઓર્બિટ સક્સેસફુલી આપણે ક્લિયર કરી દઈએ, બસ આ જ કામ જે છે એ તમને સિક્યુરિટી કરશે. તો અર્જુના બેચ કે જે આપણી ક્લાસ 3 માટેની બેચ છે, આના માટે 51 લાખ રૂપિયાની સ્કોલરશિપ છે. અને આ ટેસ્ટ ક્યારે છે મિત્રો? આ ટેસ્ટ છે આવતીકાલે 6 ઓક્ટોબરે. પણ ઘણા બધા મિત્રોનું એવું કહેવું હતું કે ભાઈ VMCની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં EEની એક્ઝામ પણ છે, તો એટલા માટે અમે અપિયર નહીં થઈ શકીએ. તો આપણે એવું કર્યું કે ભાઈ 6 ઓક્ટોબરે જે છે એ તો રાખો જ, કંઈ વાંધો નથી. તમે 6 ઓક્ટોબરે આવતીકાલે પણ તમે એક્ઝામ આપો, જેને આવતીકાલે શક્ય છે એ આવતીકાલે આપવાની છે. પરંતુ જો પોસિબલ નથી તો તમે 7th ઓક્ટોબરે પણ એક્ઝામ આપી શકો છો અને તમે 8th ઓક્ટોબરે પણ એક્ઝામ આપી શકો છો. એટલે કે 3 દિવસ આ ટેસ્ટ ચાલશે, બરાબર છે. 6 ઓક્ટોબરે 2 વાગે ટેસ્ટ મુકાઈ જશે, 2:00 PM 2 વાગે ટેસ્ટ મુકાઈ જશે, 2 PM, બરાબર છે. 6મી, 7મી અને 8મી આવી રીતે 3 દિવસ આ એક્ઝામ ચાલશે. હવે એક્ઝામની અંદર શું છે, 150 માર્કનું ખાલી પેપર છે. સિલેબસ ફટાફટ જે છે ગોથ્રુ થઈએ એની પહેલાં એક્ઝામનો મોડ ઓનલાઈન છે. જો એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરી લેજો. ગૂગલ પ્લે સ્ટોરમાં તમારે લખવાનું છે જ્ઞાન લાઈવ. iOS યુઝર છો તો પ્લે સ્ટોરની જગ્યાએ તમારે જે છે એ માય ઇન્સ્ટિટ્યુશન એપ્લિકેશન તમારા પ્લે સ્ટોરમાં લખવાનું છે, બરાબર. એટલે એપ્લિકેશન આવી જશે, ડન. અને તમારે ખાલી ને ખાલી સ્ટોરમાં જવાનું છે. ત્યાં સ્ટોરમાં જઈને તમારે શું કરવાનું છે? માત્ર CQT આવું ટાઈપ કરવાનું છે. 1 રૂપિયાનો કોર્સ હશે, કારણ કે આની કરતાં મિનિમમ નથી બનાવી શકતા આપણે, બરાબર છે. એટલે 1 રૂપિયાનો કોર્સ હશે. આ 1 રૂપિયો આપીને પરચેસ કરવાનો છે. તમારે ટેસ્ટ આપવાની છે, કારણ કે સર 1 રૂપિયાની સામે બહુ મોટી સ્કોલરશિપ મળે છે ને, 51 લાખ રૂપીસ, બરાબર છે. ડન. ચાલો, તો 1 રૂપીસ જે છે એનો કોર્સ તમારે પરચેસ કરવાનો છે અને દેન આફ્ટર તમે અપિયર થશો એક્ઝામ આપવા માટે, બરાબર છે. ક્વિકલી જોઈ લઈએ. 150 માર્કનું પેપર છે, 90 મિનિટ હશે. ટોપ 3ની અંદર જે આવે છે 100% સ્કોલરશિપ, કોઈ ફીસ નથી ભરવાની. 4 થી 50માં આવે 80%, 51 થી 100 તો 70%, 101 થી 150માં 60%. અને જે પણ છોકરાઓ માત્ર ટેસ્ટ અટેમ્પ પણ કરે છે, બરાબર, એને પણ 30% ફીસની અંદર ડિસ્કાઉન્ટ મળશે, બરાબર છે. એટલે કે માની લ્યો તમે કે ભાઈ 2000 રૂપિયા ફીસ છે, બરાબર, તો આ 2000માંથી તમને 30% ડિસ્કાઉન્ટ મળી જશે, બરાબર છે. ખબર પડે છે, બરાબર ને. એટલે જે પણ છોકરાઓ ખાલી અટેમ્પ પણ કરે છે એને પણ 30% જે છે એ સ્કોલરશિપ મળશે. અને આ પ્યોર બેટા સ્કોલરશિપ છે, બરાબર છે. માત્ર એક જ ઇન્ટેન્શન છે કે મેક્સિમમ છોકરાઓ જે છે એ 2025ની અંદર અપકમિંગ ક્લાસ 3ની જે વેકેન્સીઓ છે એની અંદર જે છે એ સિલેક્ટ થવા જોઈએ. અને મારી પાસે એક કાગળ જે છે ફરતો આવ્યો છે, બરાબર. એ કાગળની પુષ્ટિ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી હું તમારી સામે નહીં આવું. બટ તમને ખાલી એક હિન્ટ આપી દઉં કે ડિપ્લોમા જે છે, જે ડિપ્લોમા બેઝ જેટલી પણ એક્ઝામ છે,
આ એક્ઝામ જે છે એની અંદર ક્લિયરલી હવે જે પેલું ઔઢવ હતી ને કેસ વગેરે થાય બધું, તો અહીંયા ક્લિયર એ કાગળની અંદર એવું લખેલું છે કે ભાઈ ડિપ્લોમા એન્ડ ઇક્વિવેલન્ટ, એનો મતલબ એવો પ્યોરલી એવો થાય છે કે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ, સિવિલ હોય કે પછી વેરિયસ ડિસિપ્લિનરી હોય, સિવિલની કોઈ પણ બ્રાન્ચની અંદર તમે ડિપ્લોમા કરેલું છે તો તમે EEની એક્ઝામની અંદર એલિજિબલ છો, અધરવાઇઝ નથી. આવો એક કાગળ મારી પાસે આવ્યો છે. હવે એ કાગળની 100% પુષ્ટિ ના થાય ત્યાં સુધી એ કાગળ જે છે હું અપલોડ નહીં કરી શકું, બરાબર છે. તો આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, ડિપ્લોમા હોલ્ડર માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. અહીંયા હવે જે પાછો ઝઘડો હતો ને તમારો બી ઇન ડિપ્લોમા, બી ડિપ્લોમા, એ ઝઘડો અહીંયા જતો રહેશે પછી, જો આ ઓફિશિયલ આ ન્યૂઝ હશે તો, બરાબર છે. ચલો ડન. મેથ્સ રિઝનિંગ આટલા માર્કનું 30 માર્કનું, કોન્સ્ટિટ્યુશન 10 માર્ક, કરંટ અફેર 10 માર્ક, ગુજરાતી ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન 10 માર્ક અને ટેકનિકલમાં માત્ર 4 સબ્જેક્ટ, સર્વેઇંગ 15, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલના 10 માર્ક, હાઈવે 15 માર્ક, એન્વાયરમેન્ટના 20 માર્ક, બરાબર છે. ઓલરેડી આનો વિડીયો બનાવી દીધો છે એટલે ડિટેલમાંની ડિસ્કશન આપણે નથી કરતા, બરાબર. પછી માર્કિંગ પેટર્નમાં જો સાચો કરેક્ટ ટીક કરો છો તો 1 માર્ક, કોઈ નેગેટિવ સિસ્ટમ આપણે રાખેલી નથી. એલિજિબલ કોણ છે? તમે BE કરેલું છે, તમે BTech કરેલું છે, તમે ડિપ્લોમા કરેલું છે, બધા જ લોકો એલિજિબલ છો, બરાબર છે. એટલે બધાને જેને પણ એક્ઝામ જે છે એ આપવી છે બધા જ એક્ઝામ આપી શકે છે, ઠીક. ત્યાર પછી જે છે એ કઈ રીતે અટેમ્પ કરવાની છે? સિમ્પલ, તમારે કન્ટેન્ટમાં જવાનું છે. આ તમે કન્ટેન્ટની અંદર પહેલાં તમારે ક્યાં જવાનું છે? તમારે સ્ટોરમાં, જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરો, સ્ટોરમાં જાઓ. સ્ટોરની અંદર જે છે તમારે સિક્યુરિટી ટાઈપ કરવાનું છે. સિક્યુરિટી તમે ટાઈપ કરશો એટલે કન્ટેન્ટ આવશે. કન્ટેન્ટમાં જશો એટલે અહીંયા એક નવું ફોલ્ડર બની ગયું હશે, સિક્યુરિટી, બાજુમાં લખ્યું હશે અર્જુના બેચ. બાજુમાં શું લખ્યું હશે? અર્જુના બેચ. કારણ કે આપણી આ સિક્યુરિટી કોના માટે છે? અર્જુના બેચ માટે છે. અને છતાંય તમને કોઈ પણ પ્રકારનો ઇશ્યુ આવે છે મિત્રો, તો તમે જે છે એ આ નંબર પર કોન્ટેક્ટ કરી લેજો, જેથી કરીને તમને બધી ડિટેલ મળી જશે. 8469677555, બરાબર છે. તો આટલી એક નાનકડી એવી ઇન્ફોર્મેશન આપવાની હતી. અને ખાસ કરીને આ ભૂલતા નહીં કે ભાઈ આપણી જે સિક્યુરિટી છે એ 3 દિવસ ચાલવાની છે, 1 દિવસ નહીં. 6મી તારીખ, 7મી તારીખ અને 8મી તારીખ. એટલે તમારા મેક્સિમમ મિત્રો સુધી શેર કરી દો કે જેને ખરેખર મિત્રો છે ને એ જરૂર છે, ખરેખર જે અફોર્ડ નથી કરી શકતા મોંઘી દાટ ફી, એને જે છે આ વસ્તુ શેર કરી દો, બરાબર છે. કારણ કે મને ખબર છે, હું એ બેકગ્રાઉન્ડમાંથી આવું છું, એટલે મને ખબર છે કે ભાઈ 5,000 રૂપિયા કાઢવા કે 1,000 રૂપિયા કાઢવા મારા માટે એ કેટલા અઘરા હતા. અને હજુ પણ એવું નથી કે ભાઈ અઘરા નથી, હજુ પણ અઘરા છે, બરાબર છે. પણ તમને જે છે એ એવા મિત્રો જે છે એ તમને ખબર હોય કે ભાઈ આ વ્યક્તિ અફોર્ડ નથી કરી શકતો, તો એવા મિત્રો સુધી પહોંચાડી દેજો. અહીંયા આગળ તમને 100% બેટા સ્કોલરશિપ જે છે એ પણ મળે છે, બરાબર છે. એ તમારે પ્રૂવ કરવાનું છે, ખુદની જાતને તમારે પ્રૂવ કરવી પડશે. આઈ એમ એલિજિબલ, બરાબર છે. જ્યાં સુધી તમે ખુદની જાતને પ્રૂવ નહીં કરો ત્યાં સુધી આ દુનિયા જે છે ને એ ખાલી વાતો જ તમારી કરશે. દુનિયાનું કામ જ છે બેટા વાતો કરવાનું, બરાબર છે. અને તમે એવું વિચારશો લોગ ક્યાં સોચેંગે, તો લોગ કો સોચને દો, હમ કાય કો સોચતે હૈ, બરાબર. ચલો, તો ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ સિક્યુરિટી એન્ડ થેન્ક યુ સો મચ ટુ કનેક્ટ વિથ મી. આમ પૃથ્વીરાજ વાલા, સાઇનિંગ ઓફ. થેન્ક યુ સો મચ.